આપણા દેશમાં ઘણા પ્રસંગે અને ઘણી જગ્યાઓ પર પશુઓની પૂજા થતી હોય છે। કેટલીક જગ્યાઓ પર ધામધૂમથી પૂજાપાઠ થાય છે અને એવામાં રાજસ્થાનના બિકાનેરમાં શીતળા આઠમનો દિવસ હોય છે। આ દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે। તેની સાથે સાથે માતા શીતળાની સવારી ગધેડાની પણ પૂજા કરવામાં આવે છે। આ મંદિર બિકાનેરના શીતલા ગેટ પર સ્થિત છે। આ દિવસે મોટી સંખ્યામાં લોકો શીતળા માતાના મંદિરમાં માતાના જયનાથ સાથે પૂજા અર્ચના કરે છે। ત્યારબાદ ગધેડાની પૂજા કરવામાં આવે છે। એટલું જ નહીં, ગધેડાની તિલકની સાથે ભોગ પણ ધરાવવામાં આવે છે। આ દિવસ લોકોની આસ્થા સાથે જોડાયેલો છે। એવી માન્યતા છે કે આ પૂજા કરવાથી ઘણી બીમારીઓમાંથી છુટકારો મળે છે। આ દિવસે આખા રાજસ્થાનમાં વિશેષ માનવામાં આવે છે। પૂજાના એક દિવસ પહેલાં જ મહિલાઓ અલગ અલગ પકવાન બનાવે છે અને માતાની સવારીને ભોગ ચડાવીને પછી તેનું સેવન કરે છે। એવું કહેવાય છે કે ગધેડા માટે એક દિવસ પહેલાં જ મહિલાઓ ભોગ તૈયાર કરે છે। सारी मौसमी बीमारियों की आधी व्याधि सारी मिट जाती है, रोग काटती है माता रानी शीतला माता के। और हम ये सोचते हैं कि सिर्फ शिव पार्वती का स्वरूप है, तो हम गणगौर पूजते हैं। गणगौर के 7वें दिन आज बासोड़ा मना के हम ये कहते हैं हमारे जीजा सा आए हैं, उस हिसाब से हम ये 56 भोग लगाते हैं उनके भी। और आज से गणगौर का बासा शुरू होता है, बासोड़ा खाते हैं, कन्याएं सारी पूजा धूमधाम से बासा भी लगाती है। तो हर दिन उत्सव है हमारे। और 15 दिन 18 दिन जितने दिन गौर माता होते हैं, अच्छा दिन देख के हम गौर माता की विदाई करते हैं। उस हिसाब से आज उत्सव है कि आज माता आए हैं हमारे कंवर साहब। गधे की पूजा इसलिए करते हैं क्योंकि शीतला माता का वाहन है गधा, इसलिए वाहन की पूजा हमारे हिंदू धर्मों में है ही है। जैसे मूषक की पूजा होती है वैसे ही हमारे गधे की पूजा होती है।